હેલો યુટ્યુબર ફેમિલી, કેમ છો સૌને? ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ ભાઈ, બધાને જય શ્રી કૃષ્ણ. સરસ મજાની મારી ધનીબેનની મોર્નિંગ થઈ ગઈ છે. કેવી ગુડ મોર્નિંગ, ગુડ મોર્નિંગ. અને આજે તો શાક ભરી ગયું છે. જુઓ, ઉપર ભલે નીચે થોડું સ્લાઇડ प्रॉब्लम वालों થઈ ગયું છે. अब मैं क्या खाऊंगा? શાક ભર્યું નહીં કઈ. અરે તો મસ્ત શેકાયું તો કહેતો પણ કાલે કે બટાકા કાચા રહી ગયા. આજે લે મસ્ત પાકા કરી આલ્યા તને. હે ને મમ્મી? આજે પાકા કરીને આલ્યા છે. હે? કડક. હા, મસ્ત બટાકા કડક કરીને આલ્યા છે. આ લોકો કડક કરીને આલ્યા. લો. અને આજે બી બાજુ ધનવીને જવાનું છે ડોક્ટર સાહેબને જોડે ઇન્જેક્શન મૂકવા માટે. પપ્પું કયું હા, મસ્ત કેસર કેરી જેવું પપૈયું છે, ચકાચક દેશી પપૈયું છે, દેશી. હા, આ મારી કાગડીને શું છે? જય શ્રી કૃષ્ણ સૌને મારા સાંજના રસોડામાં આપનું સ્વાગત છે. સાથે સાથે થોડા ધાણા નાખી દઈએ. અને થોડું પાણી નાખી આપણે રસો કરી દઈએ. ખીચડી અને રોટલી સાથે આપણે ખાઈ શકીએ એટલો રસો આપણે બનાવીશું. શાકની સુગંધ બહુ જ મસ્ત આવે છે. જ્યારથી એના પપ્પા ડુંગળી બટાકાને લસણ ને બધું ખાતા થયા ને ત્યારથી આ બધું બનાવવાની ખૂબ મજા આવે છે. હવે બિંદાસથી આપણે બનાવી શકીએ અને બધા શાંતિથી ખાઈ શકીએ. કોમેન્ટમાં ચોક્કસથી કહેજો અમારી સબ્જી તમને કેવી લાગી. ચલો ભાઈ, 10 વાગ્યા છે. ઓ અમાર ધનુ કામ કરાવે છે. હે ચીકુ બતાવ તો ચાલો હાથ. મસ્ત. ઓ હજુ હમણાં હોસ્પિટલથી આવી શકો ચકુડી. ચલો ભાઈ, આસન બટાકાની સબ્જી અને ખીચડી બનાવી છે ચકાચક. એક પાપડ શેકાઈ જાય ને તો મોજ આવી જાય. ગગી આજે ગઈ છે દવાખાને? હે બેટું? એ દીકો એ બોલતી નથી. બોલા આજે મસ્ત. હા, પીવડાવી દે. કાલે અમે કે મસ્ત દવા પીવડાવી દે ને, નાક પકડીને. હે બેટું, મજા આવી હતી ને દવા પીવાની? હા, ધની તો ડાઈ છે, દવા પી લે ને બેટા. કોઈ બહુ ડાઈ દવા. આ સોય બદલી હતી આજે, હે ને? કાલે સુબહ રાત્રે કહેતી કે પાપા મને દુખાય છે. પડખું ખરું ને, એક હાથ હેત પાસે મૂકી દીધું તો હેત બી પડખું ફરે. તેમાં કદાચ દુખાયું હશે. હજુ કાલે જવાનું છે ઇન્જેક્શન મૂકવા. બસ એક દિવસ કદાચ બાકી છે. એક દવા પછી ગયો. આવા કોઈ તકલીફ જેવું નથી, બધું કમ્પ્લીટ થઈ ગયું. તબા મળી જાય ને જતું. આ પહેલાં જો વ્યવસ્થિત શાંતિ દવા પી લીધી હોત ને તો હોસ્પિટલ જવાની નોબત ના આવી હોત. પણ અત્યારે અર્જિતા 2 દિવસથી જાય છે ધનવીને લઈને. તે અત્યારે બધા જે કંઈ પેમેન્ટ છે બધું કેશમાં આપે છે. એટલે એના બિલને બધું લઈ લે છે. કમ્પ્લીટ રિકવર બધું કમ્પ્લીટ થઈ જશે પછી આપણને ખબર પડશે કે ભાઈ આવો હોસ્પિટલ જવાની જરૂરત નથી. તો બધી જે બિલ્સ ને બધું છે જે મારા જે ઇન્સ્યોરન્સનો જે એજન્ટ છે એજન્ટને આપી દઈશ. એટલે ત્યાં આગળ ઓનલાઈન સબમિટ કરી નાખીએ. બાકી જે પેમેન્ટ અત્યારે રૂચિને બધું આપેલું છે એ બધા આપણા ખાતામાં આવી જશે. એટલે હોસ્પિટલ ડિસ્ચાર્જ થયા પછી 15 દિવસની જે કંઈ ટ્રીટમેન્ટ થતી હોય એના પર આપણને પૈસા મળતા હોય છે. સારું છે. જો બીજી કોઈના બાકી હોય ઇન્સ્યોરન્સ લેવાનો ખાસ લઈ લેજો. બીમાર નહીં પડો તો કેવું, ઇન્સ્યોરન્સ લઈ લઈએ તો બીમાર કોઈ નહીં પડેગા. શિવાંશીબેન લખી રહ્યા છે ગુડ નાઇટને મોર્ટિન ફાવતું નથી, એની વાસથી ઘડું બગડે છે. ધનવી સારી થઈ ગઈ છે, તબિયત સાચવજો. અચ્છા, તમને પણ તકલીફ છે શિવાંશીબેન? થાય છે, તકલીફ થાય અમુક વખત, પણ શું કરીએ,
જો હું હમણાં હાલ ઉપર ગયો ને રૂમમાં તો ઓલ આઉટ ચાલુ કરી નાખ્યું અને બધા દરવાજા ટોટલી સ્ટોપ કરી બંધ કરીને હું નીચે આવતો હતો. એટલે 10-15 મિનિટમાં જેટલું બી એની અસર જે હશે એ બધી મચ્છર મરી જશે. એટલે આવું હંમેશા કરતું રહેવાનું. આપણે જ્યારે ઊંઘવાનો ટાઈમ ને 1-2 કલાક પહેલાં બધું રૂમ પેક કરીને પછી ઓલ આઉટ ચાલુ કરી નાખવાનું. જ્યારે ઊંઘવાનો ત્યારે બંધ કરી દેવાનું. બાકી ઓલ આઉટ ચાલુ જ રાખવું જોઈએ, મારું એવું માનવું છે. નરેન સૈયદ લખી રહ્યા છે, જનની તબિયત કેવી છે માસી? વેજ હરી હૈદરાબાદી બિરયાની ને માલપુઆ બનાવો ફ્રોમ નરેન સૈયદ. માલપુઆ અમદાવાદમાં મળે હે માલપુઆ? માલપુઆ અમદાવાદમાં મળે. લગભગ છો ને મારી ઓફિસથી એ જે મંદિર ખરું ને જગન્નાથજીનું લગભગ 1.5-2 કિલોમીટર જ છે, પણ નથી જઈ શકાતું. 1.5-2 કિલોમીટર એટલે 10-15 મિનિટ રસ્તો, 10-15 મિનિટનો ટ્રાફિકનો. અને એમાં તો ગાડી લઈને જાઉં એટલે પતી ગયું, કલાક કરવાનું. એટલે ફૂલ ટ્રાફિક હોય છે. ચલો આ માલપુઆ બનાવીશું, સમય આવશે ત્યારે. હૈદરાબાદી બિરયાની મમ્મી કંઈક કરો, હૈદરાબાદી બિરયાની એ પણ શોર્ટ ટાઈમમાં બનાવીશું. આજે રુચિતા પૂછતી હતી તમને ચોખા કેવા ભાવે? નાના નાના મોટા આવે એ લાંબા લાંબા. બધું હા બાકી એ જ લાગે. તો ખીચડી નાના નાના આવતી. હાર્દિક સિંહ લખી રહ્યા છે, કોઈ બહાર જતું હોય ત્યારે વરાય. ખબર ને વડે કઈ કોમેન્ટ કરી છે તમે, હાલ ફરીથી કોમેન્ટ કરજો. પટેલ અલ્પાબેન લખી રહ્યા છે, કેમ છો વિશાલભાઈ? આફ્ટર લોંગ ટાઈમ આઈ સીન યોર વ્લોગ. રવિયા આંટીના મસ્ત બનાવે છે, ખાવાનું મન થઈ ગયું છે. આવી જાઓ, મોસ્ટ વેલકમ. શું બનાવ્યું? રવૈયા બહુ મસ્ત બનાવ્યા. અને આ તો અલગ પ્રકારના હતા. બાકી આ તો મમ્મીએ મસાલો તૈયાર લાવેલો બરાબર. બાકી જે બીજી અલગ પ્રકારની જે ગ્રેવી કરે છે ને, અને એ ગ્રેવી મતલબ એ જે મસાલો છે એ તમે કોઈ પણ સબ્જીમાં નાખો ને તો સબ્જી એટલી ટેસ્ટી બનશે ને, સુપર બનશે. આ રેડીમેડ મસાલો મમ્મીએ વાપર્યો, રેડીમેડ જ હતો પેકેટમાં. બાકી પેકેટ વગરનો જે મસાલો બનાવવાનો છે બહુ મસ્ત. એમાં સિંગદાણા છે, તલ છે, વરિયાળી છે, આ બધી વસ્તુ ઘણી બધી નાખતી હોય છે, બહુ મજા આવે. ઇલાબેન લખી રહ્યા છે, યોર ફાધર વર્ક સો મેની યર્સ ડ્રાઇવિંગ the rickshaw that hard working experience. Please asking your father and mother are hard working for 3 sons. Your father deserves his retirement. હા ભાઈ, અમે બધાના કહીએ ને કે એન્જોય કરી જ રહ્યા. જુઓ સરસ ભાઈને લાઈફ એન્જોય કરી જ રહ્યા. કોઈ પ્રકારનું દુઃખ હાલની તારીખ તો નથી, હાલની તારીખમાં તો નથી. અમે મહેનત બી કરી છે, પપ્પાએ બી સારી એવી મહેનત કરી, મમ્મીએ બી સારી એવી મહેનત કરી, ત્યારે અમે આટલા સુધી પહોંચ્યા છીએ. બરાબર કહીએ ને કે આગળ બધું પાછળ બધું વાયેલું હોય ને ત્યારે છોકરાઓને કેરી ખાવા મળે. વાયુ હોય ત્યારે એ બધું વાયેલું છે ત્યારે અમે પણ ભોગવીએ છીએ. અમે ભોગવીએ છીએ સારું એવું, તો આ લોકો પણ ભોગવે છે. શું કહો? ઘરમાં 3 ગાડી કઈ 3 ગાડી. ખાલી એક જ બાકી રહી ગઈ છે, ભાવેશની ઘરવાળી. એ પણ આવશે, એ આવી જશે, શોર્ટ ટાઈમ આવશે. 1 મહિનામાં તમને બહુ સરસ ગુડ ન્યૂઝ બી મળવાની છે. ચકાચક. ચલો મળીશું નવા વિડીયો સાથે, નવા મોજ મસ્તીની સાથે. ત્યાં સુધી અમને આપણો જય હિન્દ, ભારત માતા કી જય. અને વિડીયો ગમે તો ફટાફટ લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. બોલો રાધે રાધે. બોલો તનુ રાધે રાધે. રાધે રાધે. મન મોજીલી સર રાધે રાધે.